હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. ઉનાળામાં સૌથી વધારે તકલીફ શું થતી હોય છે કે ગરમી અને લૂના કારણે શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે અને પરિણામે શરીરમાં થાક અને નબળાઈ લાગે છે, કામ કરવાની ઈચ્છા નથી થતી. તો આજે આપણે શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ આપે અને સાથે જ શરીરને હાઇડ્રેટ પણ રાખે એવા સરસ મજાના લાડુ બનાવીશું, જે બનાવવામાં જેટલા સરળ છે ખાવામાં એટલા જ સરસ ટેસ્ટી લાગે છે. અને રોજનો બસ એક લાડુ ખાઈ લેશો તો શરીરમાં તાકાત રહેશે. તો આજની આ રેસીપી તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં અહીં મેં 1 વાટકી જેટલી દાળિયાની દાળ લીધેલી છે. આપણે જાણીએ છીએ કે દાળિયાની દાળ છે તે પ્રોટીન, ફાઇબર, આયર્ન અને પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત છે. શરીરમાં એનર્જી વધારે છે, એનિમિયા દૂર કરે છે અને ગરમીમાં શરીરને ઠંડક આપે છે. તો હવે આપણે આ દાળને પીસવાની છે. તમે વિચારતા હશો કે દાળિયાની દાળને બદલે આખા દાળિયા આવે છે તે પણ ફોતરા કાઢીને લઈ શકાય, પણ દાળિયામાં સાધારણ મીઠું હોય છે, ખારાશ હોય છે, એટલે અહીં આપણે દાળિયાની દાળ લીધેલી છે. તો આને આપણે મિક્સરમાં નાખી અને આને પીસી લઈશું. તો અહીં દાળ આપણી પીસાઈ ગઈ છે અને સાધારણ કરકરું ટેક્સચર લાગશે. આપણે ભાખરીનો જેવો લોટ હોય એ ટાઈપનું આનું ટેક્સચર હશે. એકદમ ફાઇન પાવડર આપણે નથી કરવાનો. હવે આપણે આને શેકી લઈશું. તો કડાઈમાં આપણે આ દાળિયાની દાળનો લોટ નાખી દઈએ. વાટકીના માપથી જોઈએ તો લગભગ 1.25 વાટકી જેટલો લોટ થયો છે. આને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાધારણ બદામી કલર થાય ત્યાં સુધી શેકી લઈશું. હવે તમે વિચારતા હશો કે દાળિયાની દાળના બદલે ડાયરેક્ટ ચણાનો લોટ લઈ લઈએ તો ન ચાલે, પણ ચણાનો લોટ કાચો હોય છે, જ્યારે દાળિયાની દાળ ઓલરેડી પ્રોસેસ થયેલી અને શેકેલી હોય છે, એટલે આવી રીતે દાળિયાની દાળ લેવાથી તેનો સ્વાદ વધારે સરસ આવે છે અને દાળિયાની દાળ ચણાના લોટ કરતાં વધારે હેલ્ધી પણ છે. તો જો થોડીક જ વારમાં આનો કલર સાધારણ બદામી થઈ ગયો છે. તો હવે આપણે આ જે લોટ છે એને એક મોટા વાસણમાં કાઢી લઈએ અને આ જ કડાઈની અંદર આપણે સૂકા કોપરાને શેકવાનું છે. તો અહીં મેં 1 વાટકી જેટલું સૂકું કોપરું અથવા તો સૂકું નારિયેળ લઈ લીધું છે. આપણે બધા જાણીએ છીએ કે સૂકું કોપરું પણ ફાઇબર અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર હોય છે. સાથે એમાં કોપર પણ ઘણા પ્રમાણમાં રહેલું હોય છે. યાદશક્તિ વધારે છે, પાચન સુધારે છે, હાડકાં મજબૂત કરવા અને ઇમ્યુનિટી વધારવામાં ઉપયોગી થાય છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સાથે એનર્જીનો ઉત્તમ સ્ત્રોત ગણાય છે અને કબજિયાતમાં પણ રાહત અપાવે છે. એટલે ગરમીમાં થોડા પ્રમાણમાં સૂકું કોપરું ખાવાથી શરીરમાં ઘણી એનર્જી રહે છે. તો આને પણ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાધારણ બદામી કલર થાય ત્યાં સુધી શેકી લઈશું. તો જો આના ઉપર સાધારણ બદામી સ્પોટ દેખાવા લાગ્યા છે તો આપણું કોપરું શેકાઈ ગયું છે. તો આને આપણે એક પ્લેટમાં કાઢી અને ઠંડુ થવા દઈશું. હવે તમે વિચારતા હશો કે આની બદલે આપણે સિલોનીસ કોપરું એટલે કે કોપરાનું છીણ આવે છે તે લઈ લઈએ તો ન ચાલે, પણ એનો સ્વાદ અલગ આવે છે, જ્યારે આનો સ્વાદ વધારે સરસ આવે છે. હવે આ જ કડાઈની અંદર આપણે 1 વાટકી જેટલા ડ્રાયફ્રૂટ લઈ લઈએ. તો અહીં મેં કાજુ અને બદામ લીધા છે, એને પણ આપણે એમ જ શેકી લઈશું. જો આના ઉપર પણ સાધારણ બદામી સ્પોટ દેખાવા લાગ્યા છે તો આને પણ આપણે એક પ્લેટમાં કાઢી અને ઠંડા થવા દઈએ. અહીં તમે કાજુ બદામ સિવાય અખરોટ, પિસ્તા ઘણું બધું લઈ શકો છો, પણ મારા ઘરમાં અત્યારે હાજર નહોતું એટલે મેં નથી લીધેલું. હવે આ જ કડાઈની અંદર આપણે ગુંદનો પાવડર લઈ લઈશું. તો 2 મોટી ચમચી ગુંદરને મેં મિક્સરમાં નાખી અને ક્રશ કરી લીધો હતો. ગુંદરને પણ આપણે એમનેમ જ સ્લો ફ્લેમ પર શેકીશું એટલે ગુંદર સરસ ફૂટી જશે. ગુંદર છે તે ઉનાળામાં શરીરને ઠંડક આપે છે, તેમજ લૂ અને ડિહાઇડ્રેશન સામે પણ રક્ષણ આપે છે. પેટની ગરમી, એસિડિટી, કબજિયાત બધું દૂર કરે છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે. સાથે જ રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે અને હાડકાં પણ મજબૂત બનાવે છે. આપણે આને બધો જ ગુંદર ફૂટી જાય ત્યાં સુધી સ્લો ફ્લેમ પર આવી રીતના હલાવતા રહીશું. ગુંદર કાચો ન રહી જાય તેનું ધ્યાન રાખવાનું, નહીંતર દાંતમાં ચોંટશે અને મજા નહીં આવે. તમે ઈચ્છો તો આખો ગુંદર પહેલાં ફોડી અને પછી એને ક્રશ કરીને પણ લઈ શકો છો. પણ જો આનો કલર સાધારણ બદલાઈ ગયો છે અને એકદમ સરસ ગુંદર ફૂટી ગયો છે. તલ ફૂટે એમ અવાજ પણ આવે છે અને સાથે જ આપણે ચમચો ફેરવીને એટલે આપણે આઈડિયા આવી જશે કે આ સરસ ફૂટી ગયો છે. તો આને પણ આપણે કાઢી લઈએ એ જ વાસણની અંદર. અને હવે આપણા ડ્રાયફ્રૂટ અને સૂકું કોપરું છે તે સરસ ઠંડા થઈ ગયા છે. તો આને પણ આપણે મિક્સરમાં નાખીને પીસી લઈશું. ઠંડુ થાય પછી પીસવાનું અને મિક્સરને ચાલુ બંધ કરીને પીસીશું, એટલે કોપરાનું તેલ છૂટું ન પડી જાય. તો અહીં મેં કોપરાને પીસી લીધું છે, એને પણ આપણે આની અંદર નાખી દઈએ અને હવે આ જ મિક્સર જારની અંદર આપણે ડ્રાયફ્રૂટને પણ પીસી લઈશું. તમે ઈચ્છો તો ડ્રાયફ્રૂટને ઝીણા ઝીણા ટુકડામાં સુધારીને પણ લઈ શકો છો, પણ જનરલી ટુકડા મોઢામાં આવે તો ઘણી વખત બાળકો નથી ખાતા હોતા, એટલે હું આને પીસી લઉં છું.
તો અહીં મેં ડ્રાયફ્રૂટને પણ પીસી લીધા છે. આને પણ આપણે આની અંદર નાખી દઈએ અને હવે આની અંદર ફ્લેવર માટે આપણે અડધી ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું અને આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈએ. તો આવી રીતના તમે આ પ્રીમિક્સ બનાવી અને આને એરટાઇટ ડબ્બામાં ભરી અને 1 મહિના માટે ફ્રીજની અંદર સાચવીને રાખી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તરત લાડુ બનાવી શકો છો. તો હવે આમાં બાઇન્ડિંગ આપવા માટે આપણે એ જ કડાઈની અંદર ઘી લઈ લઈશું. તો અત્યારે મેં અડધી વાટકી જેટલું ઘી લીધેલું છે. તમને એમ થતું હશે કે ઘી વધારે છે, પણ ઘી છે તે ગુડ ફેટમાં ગણાય છે. આપણે તેલ, ચીઝ અને બટરને ખાઈએ એના કરતાં ઘી હેલ્ધી છે અને રેગ્યુલર થોડુંક ઘી ખાવામાં આવે તો શરીરમાં તાકાત પણ રહે છે અને સાથે આપણા સાંધા પણ મજબૂત રહે છે. હવે ઘીની અંદર આપણે સવા વાટકી જેટલો ગોળ લઈ લઈશું. આપણે જે દાળ પીસી અને એનો લોટ થયો એ સવા વાટકી જેટલો થયો હતો, એટલે એની સામે સવા વાટકી મેં ગોળ લીધો છે. આ એકદમ પરફેક્ટ માપ થશે, કેમ કે એના સિવાય આપણે સૂકું કોપરું, ડ્રાયફ્રૂટ ઘણું બધું એડ કર્યું છે, એટલે આટલો ગોળ પરફેક્ટ થશે. હવે સ્લો ફ્લેમ પર આપણે ગોળને ખાલી ઓગાળવાનો છે, કોઈ પાઈ નથી લેવાની. અને અત્યારે તમને એવું લાગતું હશે કે ઘી વધારે છે, પણ દાળિયાની દાળ છે એ ડ્રાય હોય છે અને ઘી બધું શોષી લેશે, એટલે ઘી માપે થશે. છતાં તમે ઈચ્છો તો થોડુંક 2-3 ચમચી ઘી ઓછું લઈ શકો છો. તો આ લાડુ બનાવવામાં આપણે બધી જ હેલ્ધી વસ્તુનો ઉપયોગ કર્યો છે, એટલે આ લાડુ રોજનો ખાલી એક ખાઈ લેશો ને તો શરીરમાં એકદમ સરસ તાકાત રહેશે ગરમીમાં પણ. અને બાળકો રમીને આવે ને ગરમીમાં તો રોજનો એક લાડુ ખાઈ લેશે ને તો બાળકોને પણ સરસ એનર્જી મળી રહેશે. તો જો આપણો ગોળ ઓગળી ગયો છે, તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આને આપણે આ મિશ્રણમાં નાખી દઈએ. સાધારણ ઠંડુ કરીને પછી એડ કરવાનું, એકદમ ગરમ ગરમ એડ નહીં કરી દેવાનું. અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. જેમ જેમ મિક્સ કરતા જઈશું ને એમ દાળિયાની દાળ છે તે ઘીને શોષી લેશે, એટલે આપણો લાડુ અતિશય ઘીવાળા નહીં થાય. પણ છતાં તમે ઈચ્છો તો ઓછું ઘી લઈ શકો છો. આ લાડુ મેં પહેલી વખત બનાવ્યા. હર વખતે મારા મમ્મી મને બનાવીને મોકલાવતા હોય છે અને મને આ લાડુ એટલા ભાવે છે ને કે આખા દિવસના હું હરતા ફરતા 4-5 ખાઈ જાઉં છું. તો જો ધીમે ધીમે ઘી બધું જ શોષાઈ ગયું છે. હવે આપણે આને લાડુ વાળી લઈશું. તમે ઈચ્છો તો આને થાળીમાં પાથરી અને સુખડીની જેમ ટુકડા પણ કરી શકો છો, પણ હું આના લાડુ વાળી લઉં છું. તો આવી રીતના આપણે આના નાના નાના લાડુ વાળી લઈશું. એકદમ સરળતાથી લાડુ વળી જાય છે. આને આપણે એક પ્લેટમાં રાખી દઈએ. એવી રીતના બધા જ લાડુ ફટાફટ તૈયાર કરી લઈશું. તો તમે આનું પ્રીમિક્સ બનાવીને ફ્રીજમાં રાખ્યું હોય ને તો જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે લાડુ બનાવી શકો છો. અને જો એકદમ સરસ સોફ્ટ અને ગુંદરના કારણે ખાવામાં એકદમ સરસ ક્રન્ચી લાગે છે, દાણીદાર લાગે છે અને ખાવાની મજા આવી જાય છે. તો ઘરમાં નાનાથી મોટા બધાને ભાવે એવા હેલ્ધી લાડુ તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરવાનું ન ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.